આપણે સત્સંગીઓ પણ મંદિરોની અંદર દાન ધર્માદ વગેરે આપતા હોઈએ તો એનોય પણ સદુપયોગ થવો જ જોઈએ અને થાય પણ છે. મહારાજે શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી કે ભગવર મંદિરમ પ્રાપ્તો યોન્નાર્થી કોપી માનવ આદરાત સતુ સંભાવ્યો દાને ના નસ્ય શક્તિતઃ. ભગવાનના મંદિર પ્રત્યે આવેલો હર કોઈ અન્નાર્થી એને આદર થકી જમાડવો. એટલે મંદિરોની અંદર અન્નક્ષેત્રો ચાલતા હોય છે, ગમે ત્યારે તમે જાઓ તો રસોઈ કરી અને જમાડાતા હોય છે. અને જમનારા પણ મફત નથી જમતા, કાંઈ ને કાંઈ ભેટ વગેરે આપતા હોય. તો દ્રવ્ય જો મંદિરમાં વધારે હોય તો પછી એ દ્રવ્યથી પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિઓ કરાવી, પાઠશાળા આદિ કંઈક કરાવવું. વળી જ્યારે જ્યારે પ્રજા પીડાતી હોય, દુષ્કાળ હોય, કુદરતી આપત્તિ હોય, તકલીફો હોય, કાંઈ ભૂકંપ વગેરે હોય, સુનામી હોય, વાવાઝોડા હોય, કોઈ આવા રોગચાળાઓ ફાટી નીકળે તો એ વખતે સત્સંગીના જે પૈસા છે સમાજના ભલા માટે વપરાય તો એ કાંઈ ખોટું નથી. અને ભલે બધા સમાજ સુધી ન પહોંચે પણ જેટલા સુધી પહોંચે એટલા સુધી પહોંચાડાય ને એને મદદ થાય તો સારું, એ દ્રવ્યનો સદવ્યય કર્યો કહેવાય. અને મહારાજની દિનજન્ય વિશે દયા રાખવી આજ્ઞા પણ પાળી કહેવાય. અને આપણે જોઈએ છીએ કે કોઈ સંપ્રદાયમાંથી સેવા નહીં થતી હોય એટલી સેવા આ શિક્ષાપત્રીના કહેવાથી આપણા સંપ્રદાયમાંથી સંતો અને હરિભક્તો આ દેશ માટે કોઈ પણ સંપ્રદાયની અંદર વિદ્યા માટેની પ્રવૃત્તિ નહીં હોય એટલી વિદ્યા માટેની પ્રવૃત્તિ સ્કૂલો હોય, ગુરુકુલો હોય એના માધ્યમથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે. અને એ વિદ્યાની સાથે સંસ્કારો પણ આપે છે. દેશ વિદેશની અંદર લાખો વિદ્યાર્થીઓ સુખી છે. કોઈ હોસ્ટેલો બનાવે, કોઈ સ્કૂલો, કોઈ ગુરુકુલો, જુદા જુદા માધ્યમથી પ્રજામાં સંસ્કાર ભગવાન સ્વામિનારાયણ એના હૃદયમાં ઉતરે. એની મહેનત આપણા સંતો રાત્રે દિવસ તન તોડ મહેનત કરી રહ્યા છે. પોતાના ભજનને એક બાજુ મૂકીને બીજાનું રૂડું થાય એના માટે પ્રયાસો થાય છે. રોગચાળો હોય તો ઠેક ઠેકાણે ફ્રીમાં હોસ્પિટલો છે. જીવના જોખમે મંદિરોમાં પણ હોસ્પિટલો ખોલવામાં આવે છે. બધાઈને ફ્રી ઓફ જમવાનું વગેરે આપવામાં આવે. અને જ્યાં જ્યાં રાહત કાર્યો થતા હોય ત્યાં રાત્રે ને રાત્રે સત્સંગની અંદર આજ્ઞા થાય, ટ્રકના ટ્રક વસ્તુ પદાર્થ લઈ અને બધાઈને આપતા હોય છે. બહુ મોટી ભગવાન શ્રી હરિની આજ્ઞા આ સંપ્રદાય આજે પાળી રહ્યો છે. જેટલું આ સંપ્રદાયવાળા દાન પુણ્ય કરે છે એમ છૂટે હાથે અક્ષરધામનો અધિપતિ એને આપે પણ છે. અને એટલે આ સંપ્રદાય અતિશય સુખી છે. બધા એવું કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો પડે, શિક્ષાપત્રીનું પાલન કરવાથી ઉજળો છે. તો રાજાએ પણ પ્રજા પાસેથી કર લીધા પછી પ્રજાના ભલા માટે એનો ઉપયોગ થાય એવું કાંઈક કરવું જોઈએ. વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રજીને એમ કહે છે કે હે ભાઈ, આ દુનિયાની અંદર જો ગુણ લેતા આવડે ને તો દરેક જગ્યાએ ગુણ છે, પણ તમને તમારા દુર્યોધન સિવાય ક્યાંય ગુણ દેખાતા નથી. બાકી દરેક જગ્યાએ જો દ્રષ્ટિ દોડાવતા આપણે આપણી દ્રષ્ટિ જો ગુણગ્રાહી છે તો લખ્યું કે અપ્યુન્ન ઉન્મત્તાત પ્રલાપો બાલાચ પરિજલ્પતઃ. નાનું બાળક હોય તોય ભલે અને ગાંડો માણસ કાંઈક પ્રલાપ કરતો હોય કે બકવાસ કરતો હોય તોય ભલે, એમાંથી પણ ઘણી વખત લેવા જેવું હોય છે. માટે કોઈ પણ બોલે એમાંથી સાર રૂપ હોય એને ગ્રહણ કરવું. એટલે વિદુરજી એમ કહે છે કે હવે જો તમે કાંઈક આમાંથી સ્વીકારો અને કાંઈક હૃદયમાં ઉતારો તો સારું. જેમ ભમરાઓ છે ગમે ત્યાં ફરે પણ એ સુગંધ જ ગ્રહણ કરે, એવી રીતે ગુણ, વિનય અને સેવા આ ત્રણ વધવાના માધ્યમ છે. માન, હઠ અને ઈર્ષ્યા આ ત્રણેય ઘટવાના માધ્યમ છે. જે ત્રણેય તમારા દીકરામાં ભર્યા છે. માની એવો, હઠ પણ જબરજસ્ત અને ઈર્ષાળુનું તો પૂછો જ નહીં. બધા એનામાં ઠાકોરજીએ ચપટી ચપટી ઈર્ષ્યા નાખી હશે. આને તો આખું ગોડાઉન ભરી દીધું છે, એટલો બધો ઈર્ષાળો સ્વભાવ. તો આ જગતની અંદર પણ દરેક જીવાત્માઓ એકબીજાને આધારે જીવે છે. કેવી રીતે? તો કે વરસાદને આધારે પશુ પક્ષીઓ જીવે છે, રાજાઓ છે મંત્રી અને સચિવના આધારે જીવે છે, સ્ત્રીઓ છે એ પોતાના પતિને આધારે છે, અને એના પતિનું ઘર જે સારી રીતે ચાલે એ સ્ત્રીઓને આધારે ચાલે છે. એટલે બધા એકબીજાના પૂરક છે. એક સિક્કાની બે બાજુ છે. ઘરમાં એકલી સ્ત્રી હોય તોય ઘર અધૂરું છે, અને એકલો પુરુષ હોય તોય ઘર અધૂરું છે. ગૃહિણી ગૃહમુચ્યતે એવું કહેવાય. એકલો પુરુષ રહેતો હશે ને તો એને આજુબાજુમાં કોઈ મકાને ભાડે નહીં આપે, અને એકલી સ્ત્રીને કોઈ ક્યારેય ના નહીં પાડે.
એટલે બંને આ સંસારરૂપી રથના ચક્ર છે કહેતા પડ્યા છે. એટલે તમે એવું માનતા હો કે પાંડવોની કાંઈ જરૂર, એને દુઃખી કરવા, એને મારી નાખવા, એના માટે તમે પ્રયાસ કરવામાં કાંઈ બાકી નથી મૂક્યું, પણ એ ભાઈ રામ રાખે એને કોણ ચાખે? હવે તો તમારી આંખ ઉઘડવી જ જોઈએ કે દ્વારિકાવાળો એક સાથે તમારા બધા કરેલા કર્મનું ફળ તમને રણ મેદાનમાં દેવાનો છે. અને છતાંય એ ભગવાન દયાળુ છે તો વિષ્ટિ કરવા માટે દૂત વગેરેને મોકલે છે, અને છતાંય તમે હજી સમજતા નથી. એટલે તમારું તો પતન થશે, પણ ભેગું કેટલાયનું પતન થશે. મહારાજે પણ કહ્યું ને કે ગાડું છે તો એ કંઈ એક સામગ્રીથી ગાડું બનતું નથી, એમાં ઘણી બધી સામગ્રી જોઈએ. એમ કોઈ પણ ઘર હોય, સંસ્થા હોય, સમાજ હોય, રાષ્ટ્ર હોય, તો બધાએ પોતપોતાની રીતે એમાં યોગદાન આપ્યું હોય એટલે જ કામ સારું થાય. જ્યાં જેની શક્તિ ત્યાં એના ગુણનો ઉપયોગ પણ કરવામાં, કોઈનું ભણતર વપરાય, કોઈની સંપત્તિ વપરાય, કોઈની શરીરની મહેનત વપરાય, ત્યારે કોઈ સંસ્થા વગેરે ઊભું થતું હોય. એકલા રૂપિયાનો ઢગલો કરીને આવતા રહો, કાલ્યો સ્કૂલ બાંધી દેજો, તેમાંથી સ્કૂલ ઊભી નથી થતી. વળી હે રાજા, અભ્યાસ કરે તો વિદ્યાનું રક્ષણ થાય, ને ચાવી ચાવીને ખાય તો પેટનું રક્ષણ થાય. એ વાત સાચી છે. પણ ધૃતરાષ્ટ્ર ચાવી ચાવીને નહીં, ચૂસી ચૂસીને ખાય એવા છે. સત્સંગની અંદર જાય તો આત્માનું રક્ષણ થાય. માણસને જેટલી ચાવવાની ટેવ હોય, આપણું આયુર્વેદ એમ કહે છે કે એક કોળિયો 40 વખત ચાવવો. તો આપણે તો 40 કોળિયામાં થાળી સાફ કરીને ઊભા થઈ જાય. પણ જેટલું આપણે ચાવીએ એટલું શરીરના અંદરના અવયવોને પાચન કરવામાં સહેલું પડે. તમે એમને એમ જ જવા દો તો અંદર બધી મશીનરીને ઘણું બધું અઘરું પડે. અને અઘરું પડે એટલે મશીનરી છે ને એ જલ્દી નબળી પડી જાય. પછી ડૉક્ટર પાસે જઈને બેસવું પડે, સાહેબ બહુ પચતું નથી. સાહેબ કે તમારે ક્યાં જવું, શાંતિથી બેઠા બેઠા જમતા હો, ઉતાવળ શું કામ કરો? કાંઈ નોકરી કરો, કાંઈ ધંધો કરો છો? ડૉક્ટર શું પૂછે કહો? એટલે ચાવીને હંમેશા જમવું. અને સત્સંગમાં જવાથી આત્માનું રક્ષણ થાય છે. સત્સંગમાં જવાથી દેહ નથી બગડતો, સત્સંગમાં જવાથી જીવ સુધરે છે. બીજે તમે ક્યાંક જાઓ તો દેહ બગડે. અહીંયા દેહ સુધરે કે ન સુધરે એની સાથે જુઓ ને, દેહને સુધારવા ક્યાં દેહ જ છે. પલાઠી વાળીને બેઠા, ઘણા ઊંચું નીચું થવું હોય, લાંબા પગ કરવા હોય, પણ હવે અહીંયા દેહનું પોષણ તો કંઈ થતું નથી. કોઈ નાય નથી પાડતું, પણ તમે નથી કરતા તો હું શું કરું? તમે બધાય લાંબા પગ કરીને બેસો, હું કેમેરો ફેરવું એટલે બધાય જોવે કે સત્સંગમાં બધી છૂટ છે. તો સત્સંગની અંદર જાય તો આપણા આત્મા ઉપર જે જે માયાના પડળો જામ્યા હોય એ ધીમે ધીમે કરતાં ઉખડી જાય. કારણ કે આ સત્સંગ છે એ કાચ પેપર જેવો છે. તમારે તમારી દિવાલોમાં જૂના સમયે તમારે વેંત ન હોય ને મકાન કર્યું હોય ત્યારે કલરનો તો વેંત ન હોય, એટલે આપણે ચૂનો કર્યો હોય. પછી વળી છોકરાઓ કમાઈને એમ થાય કે ચાલો સારો કલર કરીએ, તો પછી એ ચૂનો ઉખાડવો પડે કે નહીં? એમાં આપણે જન્મથી ચૂનો જ કર્યો છે. હવે વળી કંઈક કલર કરવાની ઈચ્છા થઈ તો કલર કરતાં પહેલાં જો ચૂનો ના ઉખાડીએ તો એ કલર પોપડી મારી જાય. એ ચૂનો અને કલર બે સગા ન થાય, સમજ્યા તમે? એમ પંચ વિષયો ભર્યા હશે ત્યાં સુધી વિદુર નીતિ સગી નહીં થાય. એ બધી અહીંયા ને અહીંયા પોપડા મારી જશે. કાલ સવારે કથા પૂરી થશે અને વિદુર નીતિ તમારે પોપડા મારીને ઉખડી જશે, તો શું કરશો? પછી ફરીને આ કથા હવે કોઈ કરવાનું નથી. એટલે સત્સંગમાં જઈએ તો આત્માનું રક્ષણ થાય. એટલે દિવાલને પહેલાં કાચ પેપર ઘસવામાં આવે, બધો જ ચૂનો ઉખાડે. એ કાચ પેપરને ઘસવા માટે 2-3 દિવસ તો મજૂરો પણ રાખવા પડે, એને મજૂરી આપવી પડે, પણ છતાંય ઘસવું તો પડે જ. એમ આ બધી કથાઓ છે એ આપણા આત્મા ઉપર શું ઘસે છે? કાચ પેપર ઘસે છે, કે જેથી કરી અને પછી પરમાત્માનો સત્સંગનો રંગ એને સારી રીતે લાગે કે ક્યારેય ઉખડે નહીં. યોગ રે ન રે જિંદગી છે, ક્યારેક સત્સંગમાં નજીક હોઈએ, ક્યારેક દૂર જતા રહીએ, પણ રંગ લાગ્યો હોય તો એ રંગ પછી જતો નથી. તો સત્સંગ છે એ ફ્રીજ છે, એટલે માણસને એમને એમ જ સાચવી રાખે છે. અથવા તો કાચા માણસોને પકાવવા માટેનો આ નિંભાડો છે. જેમ કુંભકાર કાચા માટલાઓને પકવે, પણ એ ક્યારેક ફેલ જાય, એને ક્યાંક વચ્ચે 1, 2, 5 એમ કથાકારોય ફેલ
જાય નીંબાડામાં નાખે એટલા બધાય પાકે નહીં, પણ હવે જેટલા પાકે એટલા, બીજું શું. આગળ વિદુરજી કહે છે કે હે ભાઈ, સત્યેન રક્ષતે ધર્મો વિદ્યા યોગેન રક્ષતે મૃજયા રક્ષતે રૂપમ કુલમ વૃત્તેન રક્ષતે માનેન રક્ષતે ધાન્ય અશ્વાન રક્ષત્યનો ક્રમ અભીક્ષ્ણા દર્શનમ ગાંશ્ચ સ્ત્રીયા રક્ષકુચૈલત. સત્યથી ધર્મનું રક્ષણ થાય, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય, શરીરને ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય, સદવર્તનથી કુળનું રક્ષણ થાય, રોજ માપતા રહેવાથી અનાજનું રક્ષણ થાય, પળોટવાથી ઘોડાનું રક્ષણ થાય, દેખભાળ રાખવાથી ગાયોનું રક્ષણ થાય, મર્યાદિત વસ્ત્રોથી સ્ત્રીઓનું રક્ષણ થાય. તો પહેલું બતાવ્યું કે ધર્મની રક્ષા છે એ સત્યથી થાય, કહેતા સારા આચરણથી થાય. જો આપણું આચરણ સારું ન હોય અને બહારનો આટાટોપ ખૂબ સારો હોય પણ છતાંય એ આજ નહીં તો કાલ બહાર પડ્યા વિના રહે નહીં, કે આપણે દંભે કરીને દેખાડવા માટે ધર્મ પાળીએ છીએ. એટલે ખાલી હું ધાર્મિક છું એનો વેશ ધારણ કરવાથી કાંઈ ધર્મ શોભતો નથી, પણ એના અનુયાયીઓના શુભ આચરણ હોય, સત્યનું સદ આચરણ જો એમાં હોય તો ધર્મ શોભે છે. આપણો ધર્મ ઉજળો એનું કારણ એ જ છે ને, કારણ કે નિયમ ધર્મ સાધુ સત્સંગી વગેરેના હળહળ કળિયુગમાં ભગવાને એવા બાંધ્યા, આપણને આચાર સંહિતારૂપ શિક્ષાપત્રી ઠાકોરજીએ પકડાવી અને પછી પાછળથી તો વળી એટલી બધી મહારાજે દાટી મારી કે આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે અમારા ઉદ્ધવ સંપ્રદાયથી બહાર છે, જે વર્તે એ જ અમારા છે, એના કલ્યાણની જવાબદારી અમારી છે, બાકી કોઈની જવાબદારી અમે લીધી નથી. એટલા સદાચાર સંહિતા છે એ દરેકને અવળે માર્ગે જતા રોકે છે. એટલે ધર્મની રક્ષા હંમેશા આપણા આચરણથી થાય. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતનું આચરણ ક્યારેય જેવું તેવું હોવું ન જોઈએ. બહારથી તિલક ચાંદલા અને કંઠીઓ પહેરી પહેરી અને ફરતા હોઈએ, સભાઓની અંદર જતા હોઈએ અને પાછા હોટલોમાંય જતા હોઈએ, જ્યાં ત્યાં ન જવાની જગ્યાએ પણ જતા હોઈએ, ન ખાવાનું ખાતા હોઈએ, ન પીવાનું પીતા હોઈએ, ન બેસવાનું એની સાથે બેસતા હોઈએ, તો આ ધર્મ છે. પણ મેં અગાઉ કીધેલું એમ કે મસાલા ભરેલા વાઘ જેવો છે, આ ત્રાડી નાખે એવો ધર્મ, એટલે એ ટાણે આપણને કામ નહીં આવે. પછી અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય. ગમે તેવી વિદ્યા ભણ્યા હોય, નિષ્ણાંત હોય, પણ અભ્યાસ મૂકી દે તો એ વિદ્યા જતી રહે. ડૉક્ટર હોય, તમામ નાડી પારખું કોઈ વૈદ હોય, પણ આ વસ્તુને એ 15-20 વર્ષ સુધી કરે જ નહીં, પછી એને ઇન્જેક્શન મારવામાં અઘરું પડી જાય. આનો મહાવરો કાયમને માટે હોવો જોઈએ. શિક્ષક થઈ ગયા, એકાદ વર્ષ કરીને નોકરી મૂકીને પછી 15 વર્ષે કોકને ભણાવવા બેસે તો અઘરું પડી જાય. કોર્સ બોર્સ બધું ફરી ગયું હોય, પણ કાયમને માટે જો મહાવરો હોય તો જ વિદ્યાનું રક્ષણ થાય છે. શરીરને બરાબર ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય. તો રહસ્ય એ છે કે શરીરને ચોળવું. તમને ખ્યાલ હશે, જૂના જમાનામાં મોટા મોટા રાજા મહારાજાઓ હોય, સવારે તો એની રીતે સ્નાન કરતા હોય, પણ બપોરે નોકર ચાકરો એને ચોળીને નવડાવતા હોય. દાખલા તરીકે ભગા દોશી સ્નાન કરતાં કરતાં પેટના વળમાં મોટો વેઢ જતો રહ્યો તોય ખબર નહોતી રહી. તો એવી રીતે સ્નાન કરાવતા હોય અથવા તો પોતે કરતા હોય, તો ચોળીને જે સ્નાન કરવું તો એ એક પ્રકારની કસરત છે. હાથ પગને બરાબર ચોળીને સ્નાન કરે તો એને વાનો રોગ નથી લાગુ પડતો, કારણ કે સાંધાને રોજ કસરતીઓ થાય. એટલે ચોળીને સ્નાન કરવાથી શરીરના મસલ્સને દરરોજ કસરત મળતી હોય. આ તો જૂના જમાનાની લખાયેલી વાત છે. તમારે જે કરવું હોય એ કરજો. અને શરીરની અંદર દરેક જગ્યાએ સરળતાથી લોહી ફરતું રહે, લોહીની પરિભ્રમણ થાય. એટલે વૃદ્ધાવસ્થા આવે તો શરીરના સાંધા અકળાય નહીં. તમને હસવું આવે પણ તમે વિચારો, તમારા વડવાઓને કોઈ દી હાંધા પકડાણેલા? આનું કારણ આ જ, કારણ કે મહેનત અને કસરત
એટલી બધી હતી અને આપણે બિલકુલ બેઠાડું જીવન થઈ ગયું. એટલે માણસ પછી સ્ફૂર્તિથી વૃદ્ધાવસ્થા હોય તોય ચાલી શકે. એટલા એ અર્થમાં બતાવ્યું કે ચોળીને નાહવાથી રૂપનું રક્ષણ થાય છે. અને આ તો કાંઈ કોઈને કહેવું પડે એવું 10 વાર કહો તો 10 વાર ના, એમાં આળસ ન થાય, પણ 15 માળા કરવાનું કીધું હોય તો જ અઘરું પડે છે. સદ વર્તનથી કુળનું રક્ષણ થાય. ગમે એવા ખાનદાન કુળમાં જન્મા, પણ આપણું વર્તન સારું ન હોય તો કુળને લાંછન લાગે. રાવણ જેવા તેવા કુળમાં જન્મ્યો હતો. પુલત્સ્ય મુનિનો પવિત્ર વંશ, વિશ્રવા જેવા પવિત્ર એના પિતા, પણ છતાંય એણે કુળને કલંક લગાડ્યો. એ પવિત્ર વંશ હોવા છતાંય કુળમાં ભારરૂપ બન્યો. અને પ્રહલાદજી ક્યાં સારા કુળમાં જન્મ્યા હતા? એ તો અસુર કુળની અંદર જન્મ્યા, અને છતાંય એણે અસુર કુળને ઉજાગર કર્યું. એને બોલાવવામાં આવે ત્યારે એમ કે હે અસુર કુળ ચૂડામણી, એમ એવા નામથી એને કે તમે અસુર કુળની અંદર જન્મ્યા તો ભગવાનના પરમ ભાગવત ભક્ત થયા. પછી કાયમ ધ્યાન રાખવાથી અનાજનું રક્ષણ થાય. 5-10 મણ અનાજ કોઠીમાં ભર્યું હોય ને પછી તમે ધ્યાન જ ન રાખો, જ્યારે આપણે દળાવીએ ત્યારે એમાં હાથ ફેરો જરાક કરતા હોઈએ છીએ, અને એ હાથ ફેરો જ ન કરીએ તો અનાજ બગડી જાય. બીજી વસ્તુ કે અત્યારે તો એવા છાણા કે એવું કાંઈ નથી, પણ પહેલાં તો નીચે પેલા છાણા હોય એમાંથી કોઠીમાંથી અનાજ કાઢતા, તો છાણેથી જ કાઢીને ખાધે રાખે, પણ ઉપર ક્યારેય તપાસ ન કરે તો તળિયું આવે ત્યારે ખબર પડે, પછી તાત્કાલિક લેવા માટે દોડવું પડે. એટલે એને ઉપરથી પણ માપવું એવું લખ્યું, કહેતા એનું ધ્યાન રાખવું કે કેટલા દિવસ ચાલે એટલું છે, ક્યારે લેવું પડશે વગેરે. હવે વિદુરજીએ આગળ બતાવ્યું સ્ત્રીઓ માટે કે સ્ત્રીઓએ આટલી બાબતો ધ્યાનમાં લેવી. કેમ તો કે એ ગૃહલક્ષ્મી છે. લક્ષ્મી સ્યાત પંચલક્ષણમ. ગૃહલક્ષ્મી હોય ને એના 5 લક્ષણ હોય, અને 5 હોય એને જ ગૃહલક્ષ્મી કહેવાય. સ્ત્રીની 5 ફરજ છે. કઈ કઈ? તો કે ઘરમાં અનાજ, વાસણો, પાગરણ વગેરે તમામ ઘર વકરી હોય એને બરોબર સાચવવી, આ એની ફરજ છે. એને જ ગૃહલક્ષ્મી કહેવાય. બધું લગર વગર રાખે એને ગૃહલક્ષ્મી કહેવાતી નથી, પણ એને શું કહેવાય એવું આમાં લખ્યું નથી. એટલે જે કોઈ વસ્તુઓ હોય, ઘણાને એટલી બધી સાચવણ ન હોય. બધી વસ્તુઓ, ઘણા તો કપડાય તમે જુઓ લીધા નથી, 6 મહિનામાં ફાડ્યા નથી. તમારી ભાષામાં એને કાંઈક કહેવાય, પણ કહેવાનો મતલબ એ કે બધી રીતે ધ્યાન રાખવું ઘટે. ભગવાને આપણને ખાલી ભક્ત નહીં, પણ એક અતિ ઉત્તમ માણસ, ગમે એવા હજારો માણસની વચ્ચે બેઠા હોઈએ તોય આપણો પ્રભાવ પડે એવા માણસ બનવાનો શીખવાડ્યું છે. બિલકુલ નિર્માલ્ય નહીં, વ્યવહાર બિલકુલ ન આવડે એવા પણ નહીં, ઉડાવ નહીં, કંજૂસ નહીં. ભગવાને ક્યાંય ખામી નથી રાખી, બધી બાજુથી આપણને કોર્ડન કરી લીધા છે. એટલે તમામ વસ્તુઓને સાચવવી. પછી વસ્તુઓને ઘણાને કેવું હોય કે સાચવે નહીં, નવા ગોદડા જૂના ગોદડા બધો એક સાથે ઉપયોગ કરે, પછી મહેમાન આવે ત્યારે ફાંફા મારે. તો ઘરે જે વપરાતા હોય એ અલગ હોય, મહેમાનો માટેના અલગ હોય. પછી એને ન વપરાય હોય તો અમુક સમયે એને ધોવા, એને તપાવવા, એની સાફ સફાઈ કરવી. તો તમને એવું લાગે કે 5 વર્ષથી કોઈ મહેમાનને પાથરવા જ નથી પડ્યા, તો શું કાઢવાનું ધોવા, તો બગડી જાય બધું. એ સમયે સમયે એનું ધ્યાન રાખવું જ પડે, બરાબર સાચવવા પડે. ઘણાને ઘરે તમે વાસણો જુઓ તો લોટો ઊભો રહે એવો જ ન હોય, પછાડીને તળિયું જ ના રહેવા દીધું હોય. એટલા બધા વાસણોને ગોબા પડેલા હોય, તો કોઈ રીત નથી વાસણને લેવા, એને મૂકવા, એમાં પછડાટ છે ન થાય. ભગવાને હાથ આપ્યા છે ને, આપણે કેમ ક્યારેય ચાલતા ચાલતા નથી પડી જતા, પણ ધ્યાન નહીં રાખવાનું. ક્રોધી સ્વભાવ, ગમે ત્યારે ગમે એમ ઊભા ઘા કરી દે, આને ગૃહલક્ષ્મી કહેવાતી નથી. માટે આ બધી બરોબર સાચવણ રાખવી. અનાજ વગેરે બગડી ન જાય, ધ્યાન ન રાખે ને ચોમાસામાં બધું પહેલું થાય, પછી અગાશીઓ ભરીને સૂકવ્યું હોય, બધું બટાઈ ગયું, હવે ઉકળે નાખો, ખાશે એનું મોત થશે. આનું પહેલેથી બધું ધ્યાન રાખવું જોઈએ. તમે જુઓ કઠોળાદિક જે કાંઈ હોય ને, તો એના દાણાની અંદર ધનીડા વગેરે જીવડાઓ પડતા હોય, પછી તમે તડકે નાખીને સીધા એને ઓરી દો તો એ રીત, એ પાપ લાગે, બહુ અંદર જંતુઓ બેઠા હોય. એટલે પહેલેથી જ ધ્યાન રાખવું. ત્યાર પછી બીજું, બાળકોને સારી રીતે સંસ્કાર આપીને ઉછેર કરવો. આ કોની ફરજ છે? પુરુષની નથી.
સ્ત્રીની ફરજ છે, જેવા સંસ્કાર તમારામાં હોય એના પિતાને તો ખાલી લોહીના જ સંસ્કારો આવે છે, પણ તમારા તમામ દૂધના સંસ્કારો પણ આવે, ગર્ભના સંસ્કારો પણ આવે, અને તમે જ્યારે એનો ઉછેર કરો છો તો એ સંસ્કારો પણ જરૂર આવે. એટલે હંમેશા સારા સંસ્કારો આપવા, એની હાજરીમાં બહુ વધારે પડતા ન બોલવાના શબ્દો, કોઈને ખીજવું, વઢવું, કોઈ આડોશી પાડોશી વડીલ એની સાથે ઝઘડા કરવા એની હાજરીમાં ક્યારેય પણ ન કરવું. નહીંતર આજના બાળકો તરત બધું કેચઅપ કરી લે. પહેલાં જેવા નહોતા, એ તો તમે 5 વર્ષના થયા ત્યાં સુધી કપડાં વગર ફરતા. અત્યારે એવું નથી. સાવ નાના નાના હોય તો એવા બુદ્ધિ પ્રતિભાવાળા હોય, બધું કેચઅપ કરી લે. આટલા નાના નાના છોકરા મોબાઈલને ગમે તે રીતે ખોલતા શીખી જાય. તમે ક્યાં એને ટ્રેનિંગ આપો છો? પણ જેવી રીતે એનામાં સંસ્કારો આવે એ રીતે તમે ધ્યાન ન રાખો તો એ કુસંસ્કારોને પણ કેચઅપ કરી લે. જેવા તેવા બાળકોની સાથે રમવા પણ ક્યારેય જવા દેવા નહીં. જેનું તેનું જેના તેને ઘેર એ ખાઈ લે એવું પણ ક્યારેય એને ના પાડી દેવાની. કોઈને ઘેર, હા, આપણા કોઈ સગા સંબંધી હોય, કોઈ એવા અંગત સારા પાડોશી હોય તો વસ્તુ અલગ છે, કારણ કે એને કારણે એની અંદર કુસંસ્કારો આવતા હોય છે. ત્રીજું બતાવ્યું કે બધાની અંદર સંપની લાગણી રહે ને એવું વાતાવરણ ઊભું કરવું એ બહેનોના હાથમાં છે. પોતે તો સંપ રાખે જ, પણ ઘરમાં બીજા કોઈ વ્યક્તિઓને અણબનાવ હોય. દાખલા તરીકે ક્યારેક એવું બને કે કોઈ પણ કારણથી બાપ દીકરાને અણબનાવ હોય, ક્યારેક એવું પણ બને કે મા દીકરાને બરોબર બનતું ન હોય, એટલે દીકરો હોય એ બહુ બાપની સાથે બેસે નહીં, એને બહુ બોલાવે નહીં, એને કાંઈ પૂછે નહીં, તો ડાઈ જે ગૃહલક્ષ્મી હોય એ પુરુષને બેસાડીને એમ કે ગમે તેમ તો એ તમારા પિતા છે, એને ઝૂકવાનું ન હોય, તમારે ઝૂકવાનું હોય. તમે નાના હતા ત્યારે તમારી ઘણી બધી ભૂલો એણે જતી કરી, માટે આપણા મા બાપની ભૂલ સામે આપણે ન જોવાય, પગે લાગીને માફી માગી લ્યો. જો ડાય હોય તો આવું કે, અને નહીંતર આ એની સાથે માંડે ક્રોસ કાપવા. તો આવી રીતે એને સમજાવે. બાળકો વગેરેને પણ વડીલોનો મહિમા સમજાવે, અને એમ કરીને ઘરની અંદર સંપ કરાવે. ચોથું બતાવ્યું કે સ્ત્રીએ હંમેશા મધુર વાણી બોલી અને આખા પરિવારને આનંદમાં રાખવો. સમજાય છે? આનંદમાં ન રાખો તો કાંઈ નહીં, પણ એકબીજાને ચડાવવાનું કામ તો ક્યારેય કરવું જ નહીં. વળી પોતાના દીકરા હોય, ભાઈઓના દીકરાઓ હોય, તો બહેનોના દીકરાઓ મહેમાન તરીકે વળી કદાચ આવ્યા હોય તો એની અંદર ક્યારેય ભેદ બુદ્ધિ ન રાખવી, બધાની સામે સમાન દ્રષ્ટિ રાખવી. જો તમે તમારા પરિવારનું હિત ઈચ્છતા હો તો તમે જે ભેદ બુદ્ધિ રાખો છો ને એનું ફળ પછી તમારો પરિવાર ભોગવે છે. એટલે બધાને આનંદમાં રાખવા, પોતાના બોલવે કરીને કોઈને દુઃખ થાય એવો એક પણ શબ્દ ન બોલવો. ધર્મદેવે પહેલો જ ઉપદેશ ભક્તિ માતાને આ આપ્યો હતો કે હે દેવી, તમે સુશીલા થાજો, સ્વભાવ હંમેશને માટે સારો રાખજો. અને 5મું બતાવ્યું છે કે પતિવ્રતાપણું. ગમે એવી મુશ્કેલી હોય પણ પોતાના પતિનું સમાજમાં ખરાબ લાગે એવું વર્તન સ્ત્રી ક્યારેય પણ કરે નહીં. ઘરમાં સારું હોય ન હોય પણ પોતાની આ પતિની આબરૂ જળવાઈ રહે એમ કરવું. કારણ કે જીવનમાં બધાને એક ધારા એક સરખા દિવસો હોતા નથી. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, તો એ વખતે સ્ત્રીએ પુરુષની જમણી ભુજા થઈને રહેવું. ગમે એવો પુરુષ નિરાશામાં ઉતરી ગયો હોય તોય પણ એને હિંમતના 2 શબ્દો કહી અને એને ઊભો રાખવો. વિપત પડે વ્યવહારમાં, દ્રવ્ય ખૂટે નિજ દ્વાર, હિંમત આપે હરઘડી જો હોય સ્ત્રીયા હોશિયાર. જો સ્ત્રી હોશિયાર હોય તો પુરુષને ડગલે ને પગલે હિંમત આપે કે કાંઈ વાંધો નહીં, તમારે ધંધામાં સફળતા નથી મળતી, અત્યાર સુધી હું આવી એટલા વર્ષથી તમે મને કમાઈને ખવડાવો છો, હવે પછી હું મહેનત કરીશ, પણ જરાય તમે ચિંતા નહીં કરશો. બધાને બધા દિવસો સરખા નથી હોતા. આવે પરોણાની જ આંગણે ને તુરત રસોઈ તૈયાર, કહેવું પડે નહીં કંથને જો હોય સ્ત્રીયા હોશિયાર. મહેમાન આવે એટલે પહેલાંને કહેવું ન પડે કામ કરજો, એ તરત જ બધી તૈયારી થઈ જાય. જો સ્ત્રી ડાય હોય તો ભરત ભરી દરણા દળી ચલવે ઘર વ્યવહાર, પણ પતિને ખબર પડવા દે નહીં જો હોય સ્ત્રીયા હોશિયાર. એ ગમે એમ કરીને આડોવળું કરીને પણ ગુજરાન પોતે ચલાવે પણ પુરુષને ખબર સુદ્ધા પડવા ન દે. તો આ બતાવ્યું
પતિવ્રતાપણું પોતાના પતિનું જેમ કરવાથી સારું દેખાય સમાજમાં એની કિંમત વધે એવું વર્તન હંમેશા કરવું. અને છેલ્લે જે વિદુરજીએ વાત કરેલી આગળના શ્લોકમાં, આની રક્ષા આનાથી થાય, આની આનાથી થાય, તો છેલ્લે બતાવ્યું કે સ્ત્રીયા રક્ષા કુચૈલતઃ, એટલે કે બહેનોની રક્ષા એના મર્યાદિત વસ્ત્રોથી છે. સમજી ગયા તમે? મર્યાદા પ્રમાણે હિન્દુ સંસ્કૃતિને શોભે એવા વસ્ત્રો પહેરે તો એની શોભા છે. એટલે કે બહેનોએ હંમેશને માટે પોતાના અંગો ન દેખાય અને પોતાના શીલનું ચારિત્રનું રક્ષણ થાય એવા વસ્ત્ર પહેરવા. મહારાજે શિક્ષાપત્રીમાં સ્પેશિયલ લખ્યું છે શું? કે સુવાસિની સ્ત્રી, કોઈ પણ સ્ત્રી, એણે પોતાની નાભી, સાથળ અને છાતી એને બીજો પુરુષ દેખે એમ ક્યારેય ન વર્તવું. એવા વસ્ત્રો એણે ક્યારેય પણ ન ધારવા. તો સ્ત્રીએ તો પોતાના શીલના રક્ષણ માટે આજના વિપરીત કાળમાં, આટલો બધો કળિયુગ જ્યારે માજા મૂકી રહ્યો છે, ત્યારે એણે ખૂબ જ મર્યાદા રાખવાની જરૂર છે. પણ આજની તમે જુઓ તો અનેક પ્રકારની દૂષિત પાપનું પોષણ કરનારી એવી જે ફેશન, એણે આખી દુનિયાને બરબાદીના ખાડામાં ધકેલી દીધી છે. આજની યુવતીઓના ટૂંકા ટૂંકા ફીટ ફીટ બિલકુલ અંગોનું પ્રદર્શન થાય એવા એના વસ્ત્રો, જેને કારણે બીજાની દ્રષ્ટિઓ બગડે છે, બીજાને નબળા વિચારો થાય છે. આ દેશની અંદર જેટલા જેટલા બળાત્કારો થાય છે એમાં કદાચ આ વસ્ત્રો પણ કારણરૂપ હોઈ શકે. તમે મર્યાદામાં રહેતા હો તો કોઈની દ્રષ્ટિ બગડવાનો કોઈ પ્રશ્ન નથી. પહેલાંના સમયમાં દીકરીઓને જ્યારે વળાવવામાં આવતી ત્યારે એને આ બાબતની શિખામણ દેવામાં આવતી, લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો, બબકો આડંબર એ તો હલકા ગણાય બેની, કુળને દીપાવજો, સાસુ સસરાની સેવા સ્નેહે સ્વીકારજો, પ્રીતમની આજ્ઞામાં રેજો સદાય બેની, કુળને દીપાવજો, વિવેક વિનય કેરું વર્તન રાખજો, કજિયો કંકાસ ક્રોધ કરીએ ન જરીએ બેની, કુળને દીપાવજો. હતું કે નહીં? અને અત્યારે કોઈ પણ વસ્તુ રહી નથી અને બધું એના મા બાપે જો નેવે મૂક્યું હોય તો અત્યારના યુવકો કે યુવતીઓ નેવે મૂકે એવું તો એમાં તો શું કહેવું. માટે આજના સમાજ તરફ તમે જરાક જો નજર નાખો, ઠીક છે જૂના સમયમાં એવું હતું કે આખી જિંદગી સ્ત્રી કોઈ પારકા પુરુષને પોતાનું મોઢું એ લાજ કાઢતી. ઘરના વડીલો હોય, સસરા વગેરે, એણે દીકરાની વહુનું ક્યારેય મોઢું પણ ન જોયું હોય. ગામની અંદર ચાલતા માથે ગમે એટલો વજન હોય, બેડા હોય, પણ લાજ તો વાળેલી જ હોય. કોઈ પણ વડીલ દેખાય, ગામધણી આવે તો લાજ કાઢીને, ચપ્પલ કાઢીને અવળા ફરી જવાનું. આવી બધી મર્યાદાઓ હતી. અને તે દિવસે ક્યાંય બળાત્કારોના કેસ તમે સાંભળ્યા હતા? ક્યારેય કોઈ સ્ત્રીઓના શીલ જોખમમાં મુકાયેલા હોય એવું આપણે નહોતું સાંભળ્યું. તો પહેલાંની ઘૂમટા પ્રથા ગઈ. હવે સમયને અનુસારે સમાજ ભણ્યો ગણ્યો એનો કોઈ વાંધો નથી. ઘૂમટા પ્રથાનો તો કોઈ ચિંતા નથી. પણ આજના સમાજે પોતાના નાકને બિલકુલ ઘસીને કાપીને નેવે મૂકી દીધા છે એમ કહું તોય બિલકુલ ખોટું નથી. અમારા કરતાં તમને અનુભવ વધારે હોય છે. અને એમાંય રૂપિયા જેના જેના ઘરની અંદર વધ્યા છે એ શ્રીમંત કુટુંબોએ તો પોતાની ખાનદાનીને બિલકુલ નેવે મૂકી દીધી. પોતાના વડવાઓની ખાનદાનીને પણ કોઈ રૂપિયાના કેફમાં યાદ કરતું નથી. કોણ જાણે કેવી આસુરી લક્ષ્મી આવી જતી હશે કે આજના લગ્ન પ્રસંગોની અંદર એવી ફેશન જન્મી છે કે સ્ત્રીએ પોતાના અંગનું પ્રદર્શન કરવું, જેની ઘસીને મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. લગ્ન પહેલાં રૂપિયાવાળા કુટુંબના જે વરઘોડિયાઓ હોય એ દૂર દૂર ફરવાના સ્થાનોમાં જાય,
બિલકુલ ટૂંકા, બિલકુલ શરમ લાગે એવા કપડામાં અલગ અલગ બંને સાથે ફોટા પડાવે. પછી જ્યારે લગ્ન પ્રસંગ હોય, બંને પક્ષના મહેમાનો, વડીલો વગેરે બેઠા હોય, લગ્નવિધિ ચાલતો હોય, ત્યારે મોટા મોટા LED મૂકી અને એની અંદર એના અંગોનું ને એના ફોટાઓનું પ્રદર્શન કરવામાં આવે છે કે નહીં? આ વસ્તુ થાય છે અને બંને પક્ષના બેઠેલા વડીલો એને જોવે છે. એ વડીલોએ તો ધરતી જગ્યા દે તો સમાઈ જવું જોઈએ. પોતાની જ કુળ વધુના અંગોને જોવા, કોઈ પારકી દીકરીના અંગોને જોવા એ વડીલોને માટે જરાય શોભાસ્પદ નથી. કોઈ લજ્જાશીલ માણસ બેઠો હોય ને તો ત્યાંથી ઊભો થઈને જતો રહે છે, લગ્નમાં આવી શકતા નથી. આ આપણા દિવ્ય સંસ્કારોની કતલે આમ આજે બોલાવાઈ રહી છે. યાદ કરો એ ભક્તરાજ લાલાભાઈને, કે જે લાલાભાઈની યુવાન દીકરીને મહેમાનો જોવા માટે જ્યારે આવ્યા, જૂના જમાના પ્રમાણે ફળિયામાં ખાટલા વગેરે નાખીને બેઠા હોય, એટલે એ દીકરી દૂધ પાણી વગેરે સત્સંગીના નિયમ પ્રમાણે મહેમાનોને દેવા માટે ગયા. તો એ વખતે તો સાડી વગેરે પહેરવાના રિવાજ હશે, પણ કુંવારી દીકરીથી લાજ તો કાઢવાની હોય નહીં. વગેરે પાણી વગેરે આપ્યું ને પછી મહેમાનોને લાલાભાઈએ નિયમ પ્રમાણે જમાડ્યા. તો પહેલાં ટેલિફોનની વ્યવસ્થા નહોતી, એટલે દીકરી ગમી છે કે નહીં એનો નિર્ણય મહેમાનો કરીને જ જાય, હા કે ના. સાંજનો સમય થયો, મહેમાનોને જવાનો ટાઈમ, બધાય બેઠા છે. સાંજે પણ જે કાંઈ ચા પાણી વગેરે પવાતા હશે 3-4 વાગે પાયા. મહેમાનો રજા લેવાની તૈયારી કરે છે ને ત્યારે લાલાભાઈએ ખાલી એટલું પૂછ્યું કે કેમ, તમને અમારી દીકરી ગમી કે કેમ? ત્યારે મહેમાનોએ એવું કીધું કે આમ તો દીકરી બહુ ડાઈ છે, બહુ સારી છે, પણ એના ગાલે થોડુંક લાખું છે, કાળો મોટો ડાઘ છે. લાલાભાઈ કે હશે. અને જ્યાં હશે શબ્દ બોલ્યા ને ત્યાં મહેમાનોનો પિત્તો ગયો. મહેમાનો કહે છે કે તમે સ્વામિનારાયણના ભગત થઈને ખોટું બોલો છો. તમારી દીકરીને ગાલે લાખો ને એની તમને ન ખબર હોય, તમે છે એમ કહેવાને બદલે હશે એમ કેમ કીધું? ત્યારે ગામના માણસોએ પણ થોડાક એવું માંડ્યા કહેવા, લાલાભાઈ આવું ના બોલાય, કાલ બીજા મહેમાનો જોવા આવશે ને આવું કરશો તો તમારી દીકરીને કોઈ લઈ નહીં જાય. અને એ વખતે લાલાભાઈ તમામ ગામના માણસો અને એ બધા મહેમાનોની વચ્ચે એમ બોલ્યા કે મારી દીકરીના મોઢા સામું મેં ક્યારેય નિરખીને જોયું નથી, એને ગાલે શું છે એ મને ખબર નથી. અને જો મેં મારી દીકરીનું મોઢું જોયું હોય તો જાઓ સ્વામિનારાયણ ભગવાન મારું કલ્યાણ ન કરે, 28 નરકને હું એકલો ભોગવું. તમે વિચારો કે સગા બાપે એની દીકરીને કોઈ દી નિરખીને નથી જોઈ તો આપણને લજ્જા આવવી જોઈએ, જરાક શરમ લાગવી જોઈએ. અને એને સપોર્ટ આપનારા તમે જ બધાય છો. કોઈના લગ્નમાં આવી રીતે ફોટાઓનું LED ઉપર પ્રદર્શન થતું હોય, બધા જ વડીલો સંપીને ઊભા થઈને જમ્યા વગરના ઘર ભેગા થઈ જાય, બીજી વાર કોઈ નામ લે છે? આપણે આપણી સંસ્કૃતિને બુડાડવા આજે બેઠા છીએ, એ તો તમે વિચારો. અને એ પણ રૂપિયા આપીને અંગોનું પ્રદર્શન કરવાનું. આ ખરાબ માર્ગે રૂપિયા વાપર્યા કહેવાય. વડીલોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અને લગ્નની અંદર પરણતા હોય એ નહીં, બીજા પણ બધી જ યુવતીઓ પછી ડ્રેસ હોય તોય ભલે ને સાડી હોય, ચોલી હોય, જે હોય તે આડો છેડો કોઈ રાખતા નથી. આ હિન્દુ સંસ્કૃતિની મર્યાદા નથી. આ હાથે કરીને અંગનું પ્રદર્શન થાય છે. જોઈ લેજો ઘરે તમારી યુવતીઓના ફોટાઓ, કાંઈ જરૂર નથી. આગળ આડો છેડો ન નાખવો, છડે ચોક સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને તમે લોપી છે. ચાંદલા હોય તોય ભલે કોઈ પણ વસ્તુ હોય, લગ્ન હોય કે ગમે તે હોય, કેમેરા ફોટા આવું બધું પડતું હોય અને જ્યાં ત્યાં બધા ફોટા ફેસબુકો ઉપર જતા હોય, શરમ લાગવી જોઈએ. આપણે ભગવાનના આશ્રિત છીએ. અરે આશ્રિત નહીં, માણસ તો છો કે નહીં? એવા ફિટ કપડાં, જીન્સ ને ટી શર્ટ ને એના વિશે કાંઈ ન બોલ્યા તો હવે આવું માંડ્યા કરવા. મને એમ લાગે છે કે આગળ ઉપર જતા ગાયું ભેંસું જેમ ન કરે સારું. સાધુ સંતોના કાળ જેવો કપાઈ જાય જ્યારે તમે આવું કરતા હો ત્યારે. અને એમાં પાછા સ્ટેટસ ઉપર ને જ્યાં હોય ત્યાં ફોટા મૂકેલા હોય, આપણને આંખ ખોલતાય શરમ લાગે. આવું ક્યારેય પણ ન કરાય. કોઈ પણ વ્યક્તિ ગમે એટલા રૂપિયા આપ્યા હોય, આ લક્ષ્મીજી નારાજ થશે ને બિલકુલ નહીં રહે, ધનોત પનોત કાઢી નાખશે. મા બાપની
કુળની ખાનદાનીની કોઈને પડી નથી. જાણે પાણા બાંધી બાંધીને ખાનદાનીને બુડાડવા માટે આજનો સમાજ બેઠો છે. કુદરત ક્યારેય નહીં માફ કરે. આના કપરાફળ દરેકને ભોગવવા પડશે. રોતા નહીં આવડે તે દિવસે. અને આજનો સમાજ એને સપોર્ટ આપે છે. આ સંસ્કૃતિની અંદર મર્યાદાઓના પાલક એવા સીતાજી જુઓ, દ્રૌપદીજી જુઓ, સતી અનસુયાજી જુઓ, એ સતીઓની આ સંસ્કૃતિ છે. હવે આજના સમાજ પાસેથી આપણે લક્ષ્મણજી, હનુમાનજી કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા સંતાનની આશા શું રાખવી? આવાના ઘરે આવા સંતાન કોઈ દિવસ જન્મે? પોતે જ અધર્મી, એને ઘેર ધર્મવાળા સંતાન હોય જ ક્યાંથી કયો? એ પછી મોટા થઈને નહીં કરવાના કામ કરશે. અને એમાંય વધારે દુઃખ ક્યારે થાય કે જ્યારે આ વસ્તુ સત્સંગીને ઘેર બને છે. પાડો હા, બને છે ને. અને તોય ત્યાં બધાય મોટા માં થઈને સામે બેઠા હો છો. સભામાં બેઠેલા કોઈ પણ સત્સંગીને ત્યાં કોઈ પણ સાંભળતા હોય એને ત્યાં આવું દ્રશ્ય દેખાય એટલે ઊભા થઈને નીકળી જ જવાનું. જો તમે સ્વામિનારાયણ ભગવાનના વફાદાર સત્સંગી હો તો. જ્યારે તમારા ઘેર આવું બને છે ને ત્યારે તમારા સિંહાસનમાં બેઠેલા ઠાકોરજી આડો છેડો નાખે છે કે મને ઘરમાં પધરાવીને મારી ઉપાસના કરનારા વ્યક્તિ આવું કરે છે. માટે દરેકે જાગવાની અને સમજવાની ખૂબ જરૂર છે. સુધરી ગયા એને બાને બે હદ બગડી ગયો છે સમાજ આજે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે એવી અમે તો પ્રાર્થના કરીએ. કારણ કે આ બુફાટ્યું ત્યાં અમે થીગડું દેવા ક્યાં જઈએ? તો આ વિદુર નીતિ આપણને લાલ લાઈટ બતાવે છે કે જો ચેતશું તો બચી જઈશું. સ્ત્રીની શોભા લજ્જાશીલ વસ્ત્રથી છે. ધૃતરાષ્ટ્ર ન ચેત્યા તો કુળનો વિનાશ થયો. આપણે પણ નહીં ચેતીએ તો આ જ વસ્તુ થવાની છે. તમારી પ્રજા તમને મોઢા ઉપર લાત મારે એવી થશે. કારણ કે કર્મના ફળ દરેકે ભોગવવા જ પડશે. માટે આવા લગ્ન પ્રસંગોમાં બને ત્યાં સુધી જવાનું જ નહીં. ગમે તે હોય તોય શું છે? કારણ કે આપણે કટિબદ્ધ નહીં થઈએ તો આપણા ઘરે એક દિવસ આ જ વસ્તુ આવવાની છે. માટે કપડાં પહેરવામાં ખાસ ધ્યાન રાખો. અહીંયા તમને કેટલી મર્યાદા રખાવીએ છીએ, તો બહાર જઈએ ત્યારે બધું નેવે મૂકી દેવાનું. વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. મને એમ છે વિદુરજી નહોતા ગરમ થયા એટલું મારે થઈ જવાનું, પણ જરૂર હતી. મેં તો ખાલી સાંભળ્યું છે, તમે તો આનો બધાનો અનુભવ પણ કરેલો છે. ગમે એવો તમારા ઘરનો લગ્ન પ્રસંગ હોય, દીકરીઓને તમે પગે લગાડવા લાવો છો. હું આજે સામે બેઠેલા ઓનલાઈન બધાને કહી દઉં છું કે આગળના છેડાના જો ઠેકાણા ન હોય તો મહેરબાની કરીને મહિલા મંદિરનું પગથિયું તે દી નહીં ચડાવતા. પછી સરખા કપડાં પહેરે પછી તમારે લાવજો. અમારા ઘનશ્યામ મહારાજને નીચું જોવું પડે. માટે વ્યવસ્થિત મર્યાદામાં હોય તો જ લાવવા. એ કેમેરાવાળા બધા તમારા ઘરના હોય જે અંગોના ફોટા પાડે. પર પુરુષ આપણા અંગ સામે જોઈને ફોટા પાડે, શરમ લાગવી જોઈએ. માટે સમાજે ખૂબ જ જાગવાની જરૂર છે. પહેલાં વડીલોએ અને પછી યુવાનોએ. તો વિદુરજી મહારાજ કહે છે કે ભાઈ જેનું આચરણ સારું છે એ જ કુળવાન ગણાય. બાકી ખાનદાન પરિવારમાં જન્મવાથી કુળવાન થવાતું નથી. પરિવાર ખાનદાન છે પણ માણસ પોતે આચરણહીન છે તો એ ક્યારેય સજ્જન નથી. વળી હે રાજન, અમુક લોકોની સાથે ઈર્ષ્યા કરનારો કારણ વગર દુઃખી થાય. બીજો આજુબાજુવાળો હોય, કુટુંબી હોય, એ રૂપિયાવાળો થઈ જાય તોય આને ઈર્ષ્યા આવે. બાજુવાળાનો પગાર વધે તોય આને ઈર્ષ્યા આવે. કોઈ બાજુવાળાને ત્યાં એના દીકરાને રૂપવાન ને ગુણવાન કન્યા મળે તોય આને બળતરા થાય. આજુબાજુવાળાને કે આડોશી પાડોશીમાં કે સગાવાલામાં બે ત્રણ ભાઈઓ ભેગા રહેતા હોય ને એને ખૂબ બનતું હોય તોય આને ઉપાધિ થાય. એને એમ થાય કે મારો એક દીકરો છે તોય ભેગો નથી રહેતો, ના 3 પેઢીથી બધા ભાઈઓ ભેગા રહે છે. આ કોઈ બળતરા કરવાનો કે ઈર્ષા કરવાનો વિષય નથી. પારકાના સુખને જોઈ અને ક્યારેય પીડાયા કરે એ સુખી થવાનો નથી. હવે વિદુરજી બતાવે છે કે જીતા સભાવસ્ત્રવતા મિષ્ટાશા ગુમતા જીતા અધ્વજીતો યાનવતા સર્વં શીલવતા જીતમ. 1 જીતા
પાછો વસ્ત્ર વિવેક આવ્યો, પણ હવે સારો આવ્યો કે સારા વસ્ત્રવાળા હોય એ સભા જીતે છે. કોઈ પણ મોટી સભા હોય અથવા તો કોઈ પણ પ્રકારના તમારા લગ્ન આદિક કે વ્યવહારિક કોઈ પણ પ્રસંગો હોય કે ધાર્મિક મોટા ઉત્સવ સમય વગેરે કોઈ પણ પ્રસંગો હોય, પછી જ્ઞાતિના સંમેલનો હોય કે જે હોય તે, તો એમાં જ્યારે જવું ત્યારે પોતાના મોભા પ્રમાણે વસ્ત્ર પહેરવા. ખ્યાલ આવે છે? જેવા તેવા વસ્ત્ર પહેરીને, એટલે અંગ દેખાય એવા એમ નહીં, પણ કોઈ સારા જ્ઞાતિના સંમેલનમાં ગયા હોઈએ તો એમને જેવા તેવા જૂના કામ ચલાવ ઘરમાં પહેરવાના વસ્ત્ર પહેરીને ક્યારેય ન જવાય. એમાં પણ આપણા કુળની શોભા નથી. વળી સત્સંગમાં ગયા હોઈએ, કોઈ કથા હોય, સમયા હોય, યજ્ઞ યાગાદિક હોય, તો એના યજમાન થયા હોય ને તો યજમાન લાગે એવા વસ્ત્ર પહેરવા. એ જનરલ ઘરના પહેરીને જાય તો બધા બેઠા હોય એવા લાગે, કોને ખબર કોણ યજમાન હશે. એટલે એ સમયાની અંદર પણ શોભે એવા વસ્ત્ર જરૂર પહેરવા, કારણ કે ત્યાં તમારે વૈરાગી થઈને બેસવાની જરાય જરૂર નહીં, વૈરાગી ઘણાય આવશે. એટલે તમે તો એક યજમાન તરીકે જાઓ, કારણ કે તમે ગૃહસ્થ છો. વિવાહાદિકમાં સારા વસ્ત્ર પહેરતા હોય તો ભગવાનના કંઈક પ્રસંગો હોય ત્યારે પણ જરૂર સારા વસ્ત્ર પહેરવા. વળી ક્યાંક દૂર દૂરના લગ્ન હોય ને હાજરી આપવા જવાનું હોય તો પાછા 16 શણગાર સજવાની જરૂર નહીં. ત્યાં તો એના નજીકના હોય એ ભલે સજે, આપણને કોઈ ગણે નહીં, પૂછે નહીં, ત્યાં પાછું ટનાટન થઈને બેસવું નહીં. એટલે આ પણ વસ્ત્ર વિવેક કહેવામાં આવે છે. વળી ડૉક્ટર હોય, વકીલ હોય, જજ હોય, કોઈ મોટો વેપારી કે ઉદ્યોગપતિ હોય તો એણે પોતાની પોસ્ટ પ્રમાણે વસ્ત્ર પહેરવા. પછી આ કોઈ ડૉક્ટર, વકીલ, જજ, ઉદ્યોગપતિ એના ઘરના હોય, ભલે એ કદાચ કાંઈ ધંધો ન કરતા હોય, ભણ્યા ન હોય, પણ એણે પણ પોતાના પતિની પોસ્ટ પ્રમાણે ક્યાંક એની સાથે ગયા હોઈએ તો એની સાથે સારા લાગે એવા વસ્ત્ર પહેરવા. પછી પોલીસ હોય, ઇન્સ્પેક્ટર હોય, હવે એ માણસ ગમે એવો સાદો હોય, પણ જજ હોય તો એણે કાંઈ ન્યાય મંદિરમાં ધોતિયું પહેરીને થોડું જવાય, તો એને થોડું કોઈ માને. ત્યાં તો જે પ્રમાણે પોલીસ હોય તો એણે એના વસ્ત્રમાં, બાકી એમને એમ લાકડી પછાડો તો કોઈક હાથમાંથી લઈને જતું રહે. એ તો વસ્ત્ર ને એના પટ્ટા ને એનો બધો મહિમા છે, માટે એ પ્રમાણે વસ્ત્ર પહેરવા. એનો મતલબ એવો હોય નહીં કે મોંઘા દાટ વસ્ત્રો લઈને ખોટા ખર્ચા કરવા. વસ્ત્ર ભલે એના એ જ હોય, 5-15 જોડ હોય, પણ એને વ્યવસ્થિત જે જગ્યાએ ઇસ્ત્રી કરીને પહેરવા ગટતા હોય ત્યાં એ રીતે પહેરવા. પછી કોઈને ખરખરે જવું હોય ત્યાર પાછી એવી જરૂર નહીં, ત્યારે એમને એમ ચાલે. તો એવી રીતે સ્વચ્છ, સુઘડ, ફાટ્યા ન હોય એવા વસ્ત્ર, પોસ્ટને છાજે એવા પહેરવા, એને વસ્ત્ર વિવેક કહેવાય. તો આ વાત અહીંયા બતાવી છે. હવે બતાવ્યું કે જે ગાયો રાખે એ જ સારા શુદ્ધ પકવાનો જમી શકે. તો જૂના જમાનાની વાત છે, એ વખતે તો બધા ગાયો રાખતા. પહેલાં ઘરના દુજાણા હતા એટલે તંદુરસ્તી એવી હતી ને હવે તો આવું બધું કાંઈ રહ્યું નથી. પહેલાં તો તાજા દહીં, દૂધ, માખણ, ઘી વગેરેમાં મીઠાઈઓ બનતી. સુખડી બનાવે તો 3-4 ઘેર, ગોળની તો ઠીક છે પણ ઘીની સુગંધ પણ જાય. એટલે એ બધું શરીર માટે ગુણકારી ગણાય. અત્યારે તો ડેરીના, ફેટકા ઢેલા ને એવા બધા દૂધ હોય એટલે એમાં કાંઈ કસ હોતા નથી. વળી બતાવ્યું કે અધવા જીતો યાન વતા, જેની પાસે યાન હોય, કહેતા વાહન હોય, એ માર્ગ જીતે છે. તો માર્ગ જીતવો એટલે શું? તો કે ઓછા સમયમાં લાંબી મુસાફરી કરવી. કોણ કરી શકે? જેની પાસે વાહન હોય તે. ઘણા કહેતા હોય કે અમે તો આજ વડતાલ દર્શન કરીએ આવ્યા. કેમ? તો કે યાન વતા, તમારી પાસે વાહન હતું, બાકી ચાલીને ત્યાં જવાથી પહોંચાતું નથી. તો જે વાહન હોય એ હકીકતમાં માર્ગને જીતે. કહેતા એ જલ્દી માર્ગને કાપે છે. પછી સર્વમ શીલવતા જીતમ, જેની પાસે શીલ હોય એ તમામના દિલને જીતેલા. શીલ એટલે સારું આચરણ. આપણે આગળ કીધું એ બધું આમાં આવી ગયું. સારો સ્વભાવ હોય તો એ માણસ બધાયના દિલને જીતે, બધાય એના વખાણ કરે. સગ પણ કરવાના થાય ને તો તમે નહીં, તમારા પૂછ્યા વિના આખું ગામ રિપોર્ટ આપી દે. આંખો વીંચીને એના ઘરે તમારા દીકરી દઈ દો. અમે એને પેઢીઓથી ઓળખીએ છીએ, એના કુળમાં ને એની ખાનદાનીમાં ને એના દીકરામાં કાંઈ જોવા પણ નથી. તો આવો શીલવાન માણસ છે એ સર્વ કોઈને જીતે છે. હવે થોડીક એવી ભોજનની વાત બતાવી છે કે સુખી માણસના ભોજનમાં સ્વાદ મુખ્ય હોય, પોષણ કંઈ મુખ્ય હોતું
એને તો ચટપટાની 2 વખત વઘારી હોય, 3 વખત પાવડર છાંટ્યો હોય, 2-3 ડબલીમાં જ મસાલા નાખ્યા હોય. તો સુખી માણસ છે સ્વાદને મહત્ત્વ આપે છે. મધ્યમ વર્ગનો માણસ એના ભોજનમાં ઘી મુખ્ય હોય, પણ આ જૂના જમાનાનું હશે. અત્યારે તો બધું બહુ મોંઘું છે, ઘીનો પ્રોબ્લેમ હોય. તમે કોઈ વડીલોને આપણા પૂછો તો મધ્યમ વર્ગમાં પહેલાં ભોજન સંમેલન હોય, લગ્ન પ્રસંગ હોય તો જમણવારની અંદર મીઠાઈઓ અથવા તો છૂટું ચૂરમું યા તો કંસાર એની અંદર ધારે ઘી પીરસવામાં આવતા. વળી એ મધ્યમ વર્ગના માણસો જેને દૂજાણા હોય તો એ રોટલો હોય ને એની ઉપર આટલું બધું ઘી, 1 ચમચો અને ગોળનો મોટો ગાંગડો લઈને બેસતા. એટલે મધ્યમ વર્ગના લોકોમાં ઘીનું ભોજન મુખ્ય ગણાયું અને ગરીબ માણસોના ભોજનમાં તેલ મુખ્ય રહેતું. એ તો બિચારા ઘણીવાર ખીચડી હોય બાળકોને આપે તો એમાંય પણ તેલ ઘૂંટીને આપતા. હવે આટલું કહ્યા પછી વિદુરજી એવું કહે છે કે આ ત્રણેય લોકો, ત્રણેય વર્ગ બતાવ્યા એને જમવામાં તો ફેર છે. એક બહુ સારું જમે, એક મધ્યમ, એક એનાથી ઉતરતું જમે, પણ છતાંય સુખી માણસોને ખાવાનો બહુ આનંદ આવતો નથી અને ગરીબ માણસને આનંદ ચાડેશુ દુર્લભા સ્વાદુ તામ જનયતીસા. ભોજનમાં સ્વાદ કોણ લાવી દે? જીરું, બાદશાહ મસાલો, આંબા હળદર, આવું બધું સ્વાદ લાવી દે? નહીં. ભોજનની અંદર સ્વાદ લાવવા માટેનું એક જ પરિબળ છે, કકડીને લાગેલી ભૂખ. ખૂબ પરિશ્રમ કર્યો હોય, ખૂબ મહેનત કરી હોય અને કકડીને જો ભૂખ લાગે તો એને ભોજનમાં બધો એ સ્વાદ આવે. પણ ચાડેશુ દુર્લભા, ધનપતિ માણસોને તો, રૂપિયાવાળાને તો ભૂખ જ દુર્લભ છે. એને ક્યારેય કકડીને ભૂખ જ નથી લાગતી, લાગી હોય તો જમી નથી શકતા. આ બાબતમાં વિદુરજી સરસ શ્લોક બતાવે છે કે પ્રાયેણ શ્રીમતામ લોકે ભોક્તુમ શક્તિર્ન વિદ્યતે જીર્યન્યપિ કાષ્ટાની દરિદ્રાણ મહીપતે. કેટલું સરસ દાખલો આપ્યો. વિદુરજી કહે છે કે રાજા, તમે મને આગળ કીધેલું કે મને ભોજન નથી ભાવતું, તો જીર્યન્યપિ કાષ્ટાની દરિદ્રાણામ મહીપતે. હે રાજા, ગરીબ માણસોને તો લાકડાઈ પચી જાય છે અને તમને ભોજન નથી પચતું. એટલે લાકડા એ કોઈ ખાવાની ચીજ નથી, પણ એનો અર્થ એવો થાય કે સુકાઈ ગયેલા 2-3 દિવસના રોટલા લાકડા જેવા જો થઈ ગયા હોય ને તો એ ગરીબ માણસ એને કકડાવીને પણ ખાઈ જાય અને પચી જાય. અને સુખી માણસને આપો તો એ તો ચાવી જ ન શકે, કારણ કે અઠવાડિયે દાંતની ટ્રીટમેન્ટ કરાવવા જાતો હોય. આ ચાવે કેવી રીતે? પણ લાકડા જેવો રોટલો હોય તો એ ગરીબ માણસને પચી જાય. ગરીબ માણસ એટલે શું? તો કે જેને ખૂબ મહેનત કરવાની હોય, અતિ મહેનતું હોય, તો એનું પાચન તંત્ર છે એ બહુ જ સક્રિય હોય, એટલે એને ક્યારેય તકલીફ થતી નથી. ને બેઠાડું હોય એ તો વારે વારે જાય કે અહીંયા દુખે છે ને અહીંયા દુખે છે, ગેસ થઈ ગયો ને ફલાણો થઈ ગયો ને. પછી ડૉક્ટર એવું કહે કે તમારે બીજો કાંઈ વાંધો નથી, પાછળ એક મણકો થોડોક ખસી ગયો છે. અને કાં તો કહેશે ગાદી દબાય છે ને કાં કહેશે ગાદીમાં તિરાડ પડી ગઈ છે. અને મહેનતુ માણસો હોય ને રોડની અંદર પેલા ભૂંગળા નાખતા હોય, કોદળી લઈને જોર જોરથી ઘા મારતા હોય, એને તમે પૂછો કે તમારે મણકાની તકલીફ છે તો એ એમ કહેશે કે મણકા માળામાં હોય, શરીરમાં ન હોય, કારણ કે એને કોઈ દી તકલીફ થઈ જ નથી. એટલે આ બધી મુશ્કેલીઓ છે એ સુખી વર્ગમાં એ રાજા વધારે હોય છે. અને આમ જો ગણીએ તો સુખી કે દુઃખી બધાને શરીર તો એક જ કંપનીમાંથી ઠાકરજીએ આપેલું છે, પણ આપણે આળસ કરીને રૂપિયા વધી ગયા એટલે તંદ્રા રાખીને એમને સોફામાં જ્યાં ત્યાં પડ્યા રહીને આપણા શરીરને આપણે જાતે બગાડ્યું. ઈશ્વરે જ્યારે આપ્યું ને ત્યારે ફેક્ટરીમાંથી એકદમ વ્યવસ્થિત નવો જ પીસ જોઈને આપણને આપેલો, પણ બેઠા બેઠા ઓશિકાને ટેકો, બેસવામાં સહેજ તકલીફ પડે એટલે તરત આડા પડે, એમાં વળી કાંઈક તકલીફ પડે એટલે ઓલી કસરતની ખુરશીમાં બેસે. આખો દિવસ આમ ને આમ રાખી અને શરીર બગાડ્યું. બેઠા બેઠા ખોટા વિચારો, કારણ કે મહેનત કંઈ કરવાની નહીં, એટલો મગજ પણ બગાડ્યું. આહાર વિહારમાં ફેર પડે તો શરીર બગડે. તમે જુઓ, તમારી પાસે સ્કૂટર હોય, બાઇક હોય, તો એની અંદર તમે પેટ્રોલ પુરાવો છો, તો તમારે ક્યારેક ઉતાવળ્યું હોય અને તમારા ઘરમાં 2 ડબ્બા શીંગ તેલ પડ્યું હોય, એ નાખતા હો ટાંકીમાં, એ ઓઇલ જ છે ને, વાહન ઓઇલથી ચાલે છે.
પણ જો નાખશો તો એ ગાડી નહીં ચાલે, કારણ કે આ ગાડી પેટ્રોલની છે, એ આપણું ખાવાનું ઓઇલ સંઘરતી નથી. તો એ ટાંકીના નિયમો હોય એમ આ ટાંકીના કંઈક નિયમો હશે કે નહીં હોય, પણ આપણે એનો કોઈ પણ નિયમ પાળતા નથી. એટલે જેના જે નિયમો એ પ્રમાણે એને આહાર આપો તો એ યંત્ર છેક સુધી સારું રહે. ઘણાને તમે જો 2 વર્ષે ગાડીઓ બગડે, કારણ કે રાખવાની કાંઈ એને ખેવના જ ન હોય. અને અમુકને તો નોકરીએ ચડ્યા તે દાડાની લીધી હોય, જૂની થઈ ગઈ હોય પણ સરસ રીતે ચાલતી હોય. માટે શરીરને અનુકૂળ હોય એ પ્રમાણે ભોજન આપવું. પશુઓને મૂકશો ને તો એ સીધું મોઢું નહીં નાખે, પહેલાં એ સૂંઘી જોશે. પણ માણસ છે એ ક્યારેય સૂંઘતો નથી. યોગ્ય હોય અયોગ્ય હોય, લારી હોય, રોડ હોય, બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જોઈ માખીઓ બણબણતી હોય, મચ્છરાઓ ઉડતા હોય, બેક્ટેરિયાના સવારથી થર લાગી ગયા હોય, અને છતાંય સીધા ડીશો મગાવીને ચાટતા હોય છે. અને પછી વિચારો ક્યાંથી સારા આવે. માટે બીમારીઓના ભોગ પણ એને કારણે જ માણસ સતત બનતા રહે છે. એટલે જે મહેનત કરે એને સાત્વિક ખોરાક બધોય પચી જાય, ઊંઘ ના જુએ તૂટી ખાટ, અને ભૂખ ના જુએ સૂકો ભાત, જે હોય એ ચાલે, અને કામ ન જુએ જાત ગુજાત. આ પાછું જબરું જ છે. ગોપીચંદ મહારાજને એમના માતા મેનાવતી જ્યારે ગોપીચંદ ઘર છોડતા ત્યારે મેનાવતીને પગે લાગ્યા. ભેખ લેવાનો હતો ત્યારે 24 વર્ષની ઉંમરે જેમણે ભેખ લીધો છે. 92 લાખ મળવાના અધિપતિ આપણે જેને ચક્રવર્તી સમ્રાટ કહીએ ને, એ જ્યારે વનમાં જવા તૈયાર થયા, મેનાવતીને પગે લાગે ત્યારે મેનાવતીએ માથે હાથ મૂકી અને 3 વસ્તુ સમજાવી. પહેલી વસ્તુ એ બતાવી કે હે દીકરા, હવે તું ગૃહસ્થ નથી, હવે તું સાધુ થવા માટે જાય છે, માટે તું કાયમ કિલ્લામાં રહેજે. બીજું એવું કીધું કે કાયમ તારે છપ્પર પલંગ ઉપર સૂવાનું, અને કાયમ તારે મિષ્ટાન ભોજન જમવાના. રાજા તો ચક્કર ખાઈ ગયા કરે, માં હું રાજમહેલમાં થોડો રહેવાનો છું, આ તો તે બધી રાજમહેલની વાત કરી, વનમાં મારે ભેખ લેવાનો છે અને ત્યાં આ કેવી રીતે થાય. ત્યારે માતા કહે છે કે એનો અર્થ એ થાય કે સાધુના જે ધર્મ નિયમ છે ને, એ નિયમરૂપી કિલ્લામાં તું કાયમને માટે રહેજે. અત્યારે તું રાજકુમાર છો, તું રાજા છો, પણ ત્યાં જઈને તારે રાજ રીતે રહેવાનું નથી, નહીતર સંન્યાસીનો વેશ લાજશે અને મારી કુખ લાજશે કે આને કુખે આવો સંન્યાસી પાક્યો. માટે તારા નિયમ ધર્મને તું ક્યારેય પણ છોડીશ નહીં. અને મશરૂના ગાદલામાં સૂવાનું કહેતા, સાધુને જ્યારે આવે ત્યારે સૂઈ ન જવાય, એને તો બરોબરની ઊંઘ આવે ત્યારે સૂવાનું, અને બરોબરની જ્યારે તને ઊંઘ આવશે ને ત્યારે તું કાંકરા ઉપર સૂતો હોઈશ તોય તને મશરૂના ગાદલામાં ઊંઘ આવે એવી ઊંઘ આવી જશે. અને ત્યાર પછી એવું કહ્યું કે તું મિષ્ટાન ખાજે, એટલે કે 3 ટાઈમ ખાઈ લેવું એમ નહીં. જ્યારે તને કકડીને ભૂખ લાગે ત્યારે દિવસમાં 1 જ વખત ખાજે. જે ભિક્ષામાં અન્ન આવ્યો છે ને એ હે દીકરા તને મિષ્ટાન કરતાંય વધારે મીઠું લાગશે, સ્વાદિષ્ટ લાગશે. અને આટલું જો તું કરીશ તો તારી સાધના સફળ થશે. કારણ કે હે દીકરા, તું સાધુ થવા માટે જાય છે. ભગવાને આપણને જે પાત્ર આપ્યા હોય ને એને બરોબર ભજવવા પડે. અત્યાર સુધી તે રાજાનું પાત્ર તારા પિતાની ગેરહાજરીમાં સારી રીતે ભજવું, એવી જ રીતે હવે તું સાધુનું પાત્ર છે એ પણ સારી રીતે ભજવજે. જગતની નાટ્યશાળામાં લીધા પાત્રો ભજવતો જા, જીવનમાં જન્મ પામીને હરિનું નામ લેતો જા. જગતની નાટ્યશાળા છે. નાટકના સ્ટેજ ઉપર જ્યારે જઈએ ત્યારે જેને જે પ્રમાણે એક્શન શીખવાડી હોય, જેને જે પાત્ર આપ્યું હોય એણે બરોબર ભજવવું જ જોઈએ. તમે ગૃહસ્થનું પાત્ર લીધું હોય, અમે સાધુનું પાત્ર લીધું હોય, તો બધા જ પોતપોતાની મર્યાદામાં રહે એ જ શોભે છે. માટે આગળ વિદુરજી મહારાજ બતાવે છે, બ્રહ્માનંદ સ્વામી નીતિ પ્રકાશમાં એને નોંધે છે કે ઇન્દ્રિય હય રથ પુરુષ શરીરા, અરુનિયંતા આત્મધીરા,
સાવધાન હય સુગમ ચલાવે, નિશ્ચય કુશળ પાર કુપાવે, ઇન્દ્રિય વશ હઈ નાહી જિनको, ચલત કુપંથ ગિરત રથ તિनको, જ્યો ઉન્મત હય રથી વશ નાવે, બલ કરી ખાડે માહી ગિરાવે. ભગવાને જે આપણને ભાઈ શરીર આપ્યું છે ને એ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ બહુ સમજવા જેવું છે. રથ શરીરમ પુરુષસ્ય રાજન, આ રથ છે, શરીર છે એક પ્રકારનો રથ છે, આત્મા છે એનો સારથી છે, 10 ઇન્દ્રિયો છે એ એના ઘોડા છે. અને ઘોડા જો સારથીના અંકુશમાં ન હોય તો રથ નક્કી ખાડામાં પડે છે. એમ 10 ઇન્દ્રિયો જો આત્માના અંકુશમાં ન હોય તો જિંદગી પણ ખાડામાં જાય. માટે જે 10 ઇન્દ્રિયોનો દોરવો દોરવાઈ જાય તો એ ગમે તે જીવનમાં ભૂલ કરી બેસે અને એને સાચામાં ખોટું દેખાય ને ખોટામાં સાચું દેખાય ને એ મહાદુખી થાય ને એમાંય જો દુર્જનની સોબતે ચડી જાય તો દુઃખ દુઃખ છે બીજાને પણ દુઃખી કરે. માટે હે રાજન સંત્યાગાત પાપકૃતામ પાપન સ્તુલ્યો દંડ સ્પૃશતે મિશ્ર ભાવાત શુષ્કેણાદ્રમ દહ્યતે મિશ્ર ભાવાત તસ્માત પાપૈ સહસંધિ ન કુર્યાત. સૂકા લાકડાનો ઢગલો જ્યારે સળગે ને તો હે ભાઈ એમાં 1-2 લીલા લાકડા હોય ને એ પણ સૂકાની ભેગા સળકી જાય. એવી રીતે દુર્જનનો સંગ જ્યારે કરે ત્યારે માણસ ગમે એવો સજ્જન હોય તો એ પણ માર ખાઈ જાય. માટે ચોર હોય, 4 ચોરે એવું કીધું કે અમારે યાત્રા કરવા જવું છે, શાહુકારને કે તમારે આવવું છે તો કે હા હું આવું. તો ચોર યાત્રા કરવા ગયો ત્યાં એનું કામ કરવાનો જ. હવે એ 4 એનું કામ કરે એટલે એ પકડાઈ ગયા તો શાહુકારને કોઈ મૂકી દેશે? કારણ કે એની ભેગા ગયા એટલે શાહુકારને પણ દંડ થવાનો, નિર્દોષ હોવા છતાંય માર ખાય. અગ્નિ છે એ દેવ છે, બધા એને દેવ માને. ભૂદેવો અગ્નિ પ્રગટાવી અંદર ઘીની આહુતિઓ આપે, વેદ મંત્રોથી અગ્નિની પૂજા થાય, આપણને ભોજન એ બનાવી આપે, આપણા શરીરની અંદર ભોજન એ પચાવી આપે. પણ એ જ અગ્નિ જ્યારે લુહારની કોઢમાં જઈને લોઢાની ભાઈબંધી કરે ત્યારે લોઢા ભેગો ટીપાઈ જાય છે. એ લાલ ગુમ લોઢું થાય એમાં અગ્નિ હોય અને છતાં એના ઉપર જોર જોરથી દેવ હોવા છતાંય ઘણ વાગે, કારણ કે એને સંગ દોષ થયો. એમ દુર્જનની મિત્રતાથી સજ્જનને પણ ઘણું સહન કરવું પડે છે. માટે હે રાજન, જે માણસ ઇન્દ્રિયો વશ નથી રાખતો, બીજાના હિતની વાત માનતો નથી, એ મોહની અંદર ફસાયેલો છે અને મોહ છે એ જ એને મુશ્કેલીઓમાં ધકેલી દે છે. માટે તમારી હેરાનગતિનું જો કોઈ કારણ હોય તો એ મોહ છે. તમે તમારા પુત્ર મોહને મૂકી શકતા નથી અને પાંડવોના ભાગનું નિષ્કંટક રાજ્ય એ પણ તમારે દુર્યોધનને જ દેવું છે ને, પણ યુદ્ધ વગર એ શક્ય નથી. અને યુદ્ધની અંદર નિશ્ચય કૌરવોની હાર થશે અને પાંડવોની જીત થશે. માટે જો તમે સમજી અને પાંડવોનો ભાગ આપી દો તો તમે સુખી થશો. અને છેલ્લે વાણી વિવેક બતાવી અને વિદુરજી કહે છે કે હે રાજન, યસ્મૈ દેવા પ્રયચ્છન્તિ પુરુષાય પરાભવમ બુદ્ધિમ તસ્યાપકર્ષન્તિ સો વાચિનાની પશ્યતિ. દેવતાઓ જે પુરુષનો પરાભવ કરવા ઈચ્છે એને ક્યારેય લાકડી લઈને મારવા આવતા નથી, પણ એની બુદ્ધિ વિપરીત કરે. પછી એને કોઈ પણ માણસ સાચી સલાહ આપે તો એને કામ લાગતી નથી. ત્યારે સમજી લેવાનું કે આનો હવે વિનાશકાળ નજીક આવી ગયો છે. કલુષિત થયેલી જે બુદ્ધિ છે એમાં અન્યાય કરતા હોય ને તો એવું લાગે કે હું તો ન્યાય જ કરું છું, ધૃતરાષ્ટ્રની જેમ જ. માટે હે રાજન, તમારા દીકરાની બુદ્ધિ પણ વિપરીત થયેલી છે. યુધિષ્ઠિર તો 3 લોકનું રાજ્ય કરી શકે એવા સમર્થ છે, સર્વ રાજાના લક્ષણોથી સંપન્ન છે. માટે પૃથ્વીપતિ થવાને તો એ જ યોગ્ય છે. જો તમે નહીં સમજો તો તમારા દીકરાઓને યુદ્ધમાં હરાવીને એને મારી અને યુધિષ્ઠિર રાજ્ય લઈને સમગ્ર સૃષ્ટિનો ચક્રવર્તી રાજા એ બનશે. ધર્મ, અર્થ, બુદ્ધિ તેજે કરીને પાંડવો અધિક પ્રવીણ છે. માટે હે રાજા,
યુધિષ્ઠિર વગેરે દયાળુ છે, એનામાં કોમળપણું છે, તમારા વિષયે પિતાની બુદ્ધિ રાખે છે એટલે કાંઈ બોલતા નથી ને દુઃખો સહન કરે છે. એનો મતલબ એવો ક્યારેય નથી કે કાયર છે. માટે આ અનર્થને રોકવા માટે તમે સમજીને હજુ જો પાંડવોનો ભાગ આપી દો તો સારું. બ્રહ્માનંદ સ્વામી લખે છે, બ્રહ્માનંદ કે જાહી ઉર રહ્યો તિમિર ભરપૂર હોત પ્રકાશન તાહી કે ઉગત કોટિક સુર. છેલ્લી ચોપાઈ લખી કે જેના હૃદયમાં અંધારું જ ભર્યું હોય એને કરોડો સૂર્ય ઉગે તોય પ્રકાશ દેખાતો નથી. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વણિ પ્રજાગર પર્વણિ વિદુર નીતિ વાક્યે દ્વિતીયો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજ જની જય. હરિ કૃષ્ણ મહારાજ.